શ્રી રામ, હર હર મહાદેવ. ભારતની માટી ખરેખર માતા છે, કરુણામયી છે. ભારતમાં અબજોની વસ્તી છે અને વસ્તી પ્રમાણે જમીન નથી, તો પણ લોકોના પેટ ભરાય છે. ઘણા મંદિરોમાં દિવસ રાત નિઃશુલ્ક ભોજન આપવામાં આવે છે. ઘણા લોકો શોધીને ગરીબોને ભોજન ખવડાવે છે. ભારત દેશમાં ઘણા લોકો. ભારત દેશમાં સદીઓથી સાધુ સંતો નિસ્વાર્થ ભાવથી માનવતા માટે તપ કરે છે. ભારત દેશમાં વેદ છે અને વેદ છે. ભારત દેશમાં પુરાણ છે, ધાર્મિક ગ્રંથો છે જે માનવતા માટે કામ કરે છે, માનવતાનો સંદેશ આપે છે. સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતુ નિરામયા. ભારત દેશ શરણાગત દેશ છે, લોકોને શરણ આપે છે, નવા વિચારો ઉત્પન્ન કરે છે, બુદ્ધ પુરુષો ઉત્પન્ન કરે છે, વૈજ્ઞાનિક શોધો પ્રાપ્ત કરે છે, એકથી એક બલશાલી યોદ્ધાઓ ઉત્પન્ન કરે છે. ભારતની માટી કરુણામયી છે. લોકો ભારત માતા કી જય બોલે છે, કારણ ભારતની માટી ખરેખર માતા છે. ત્યાગ છે, ભાઈ માટે ત્યાગ કરે છે. ભારત દેશમાં પત્ની પતિ માટે ત્યાગ કરે છે, પિતા પુત્ર માટે ત્યાગ કરે છે, પુત્ર પિતા માટે ત્યાગ કરે છે. જ્યાં લોકોમાં હરિ દર્શન કરવામાં આવે છે, કોઈનું ખરાબ બોલવામાં ન આવે છે. એ તો છોડો, ભારત દેશમાં કીડીઓને પણ અનાજ આપવામાં આવે છે.